જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને આજે વાત કરીશું આપણે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો જેથી મારા બધા જ ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું કે આજે આપણે ખેતરમાં આવ્યા છીએ અને આપણું ઘર હું તમને બતાવવાનો છું, અમારી ગરીબ પરિસ્થિતિ કેવી છે અને અમારી આ પરિસ્થિતિમાં અમે જે ખેતીવાડી કરીએ છીએ અને અમે જે ખેતીનું ઉત્પાદન લઈએ છીએ એ વિશે આજે વાત કરીશું। તો પહેલાં તો હું તમને અમારા ખેતરોમાં વાવેતર જે એરંડાનું કરેલું છે એ બતાવીશ, પછી હું તમને બતાવીશ અમારું ઘર। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ ને આગળ વધીએ। તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ છે અમારા એરંડા અને કાલના નેક્સ્ટ વિડીયોમાં તમને અમે બતાવેલું હતું કે અમે એરંડા કઢાવી નાખ્યા છે ને 21 બોરી એરંડા થયા છે। તો તમે જુઓ આ 4 વીઘાનું વાવેતર છે ને ફરી આપણા એરંડા વેણાવવા માટે આવી ગયા છે, તમે જોઈ શકો છો। આ એરંડાની અંદર આપણે કોઈ પણ વધારાનું કોઈ ખાતરનો ઉપયોગ નથી કરેલો, તમે તમારી નજરની સામે જોઈ શકો છો। તો ફરી એકવાર એરંડો વેણાવવા આવ્યો છે। ફક્ત આ એરંડાની અંદર આપણે 2 ઋતુમાં યુરિયા અને એમોનિયા બંને મિક્સ કરીને આપેલું છે, જેથી આ આપણા ખેડૂત ભાઈઓને સારો ફાયદો રહે છે અને એરંડો ગરવામાં પણ સારો કરે છે અને મોટાભાગે જે નાની માળો હોય છે એ જલ્દી પાકે છે એમોનિયા ખાતર નાખવાથી। તો હવે ચાલો ખેડૂત મિત્રો, હું અમારું એક નાનકડું સાપરું તમને બતાવું છું જ્યાં અમે અમારી જિંદગી જીવીએ છીએ અને જ્યાં અમે રહીએ છીએ ત્યાં। તો ચાલો, તો ફાઇનલી આપણે નીચેથી ઉપર આપણા ઉપરલા ખેતરમાં નીચેલા ખેતરેથી ઉપરલા ખેતરે જવાનું છે ને તમે જોઈ શકો છો આ છે અમારા એરંડા અને ત્યાં અમારે મારે મમ્મી છે ભેંસોને પાણી આપે છે, ત્યાં બોર ચાલુ છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા સાપરે। તો જુઓ આ તમને નાનકડું દેખાતું છે, તૂટેલું ફાટેલું અમારું સાપરું। તો ચાલો સાપરાની અંદર હું લઈ જાઉં છું। જુઓ અમે આ સાપરાની અંદર રહીએ છીએ, ચલો મિત્રો અંદર લઈ જાઉં તમને। તો જો આપણે આવી ગયા અંદર, આ છે અમારે રોધવા માટેનો રસોડું બનાવવાનો ચૂલો અને અહીંયા બધો સામાન રાખવા માટેનું કબાટ છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમે શું કહેવા માગો છો? મારી ગરીબ પરિસ્થિતિમાં અમે આવી રીતે રહીએ છીએ, કંઈ અમે રૂપિયાવાળા પણ નથી। તો મારા ભાઈ દિલથી સપોર્ટ કરજો ભાઈને અને ચેનલને ફોલો કરશો તો કંઈ આપણે નાના નહીં થઈ જઈએ, પણ કોઈ ગરીબને જો સપોર્ટ મળતો હોય ને તો મારા ગુજરાતના મારા હિન્દુ પરિવારો ક્યારેક પાછા નથી પડતા કોઈને સપોર્ટ કરવામાં। તો દિલથી અમને પણ સપોર્ટ કરજો। જય જવાન જય કિસાન। તમે જોયું છે અમારું આ નાનકડું સાપરું। ચલો હું ઘર પાછળ તમને લઈ જાઉં। તો આપણે ફાઇનલ નીકળી ગયા ઘર પાછળ। આ જો આ છે આપણું ચારે બાજુ મેણિયું નાખેલું છે, કંઈ વધારે સારું વિકાસમાં નથી। આ જો અમારો છે નાનકડો મોસો જ્યાં અમે આરામ કરીએ છીએ। તો તમને અમારી ખેતીવાડી કેવી લાગી છે કમેન્ટ કરજો। જુઓ આ છે આપણી ખેતીવાડી, પેલી બાજુના ભાગના એરંડા છે ને આ બાજુ ભેંસો માટે થોડો ચારો આવ્યો છે અને આ બાજુની બાજરી છે, પેલી બાજુ પણ આપણે બાજરી છે। તો વાલા ખેડૂત મિત્રો કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી।